સાયબર ગુનેગારોએ વટાવી છે હદ. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડના નામે ડિજિટલ એરેસ્ટ. 250 કરોડનો યુવાન પર મની લોન્ડરિંગનો કેસ હોવાનું કહીને રૂપિયા પડાવ્યા. રાત્રે 2 વાગ્યે પણ યુવકને લાઇટો ચાલુ રાખી સુવા જણાવ્યું. બપોરે 12 વાગ્યાથી બીજા દિવસે રાત્રે 10 વાગ્યા સુધી એરેસ્ટ રાખ્યા. યુવાનને 34 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ કરીને 1.65 લાખ રૂપિયા પડાવ્યા. કોઈને જાણ કરશો તો 3 વર્ષની જેલ થશે તેવી ધમકી પણ આપી હતી. મેં રિસીવ કર્યો અને પછી એ રીડાયરેક્ટ થઈ ગયો અને એ લોકોએ ડિમાન્ડ કરી પેમેન્ટની, પૈસાની, અને મારા એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરવા પડ્યા અને મને ધમકાવતા હતા, જો આને ડિસ્ક્લોઝ કરીશ તો 3 વર્ષની જેલ થશે અને 5 લાખ આપવા પડશે. અને એના અંદર મારે 1,65,000 મને આપવા પડ્યા અને મારે 24 કલાક એમના અંદર ઓબ્ઝર્વેશનમાં રહેવું. તો આજકાલ ડિજિટલ અરેસ્ટના કિસ્સા ખૂબ વધી રહ્યા છે. અગાઉ પણ વડોદરાની એક શિક્ષિકા સાથે ડિજિટલ અરેસ્ટનો કિસ્સો બન્યો હતો. ત્યારે ફરી એકવાર કિસ્સો સામે આવ્યો છે કે જેમાં CJI ચંદ્રચૂડના નામે આ ડિજિટલ અરેસ્ટ છે કરવામાં આવી. કેમેરા સામે તો પહેલી વાર જે રાહુલ ગુપ્તા કરીને હતા ને, એ આવ્યા હતા ખાલી બતાવવા માટે કે આ રીતનું સેટઅપ છે, એટલે આપણને વિશ્વાસ થાય કે આ સાચી પોલીસ છે. અને બાકીનું જે બી કન્વર્સેશન થયું ને, બરાબર, એના પર વિડીયો એમનો ઓન નહોતો, મારો ચાલુ હતો, પણ વ્યક્તિઓ બદલાતા હતા ને, એમના નામ અલગ અલગ હતા. એક હતો ને વિજય કરીને એક હતો, એક છોકરી હતી, અને એ અલગ અલગ ટાઈમે અલગ અલગ લોકો હતા, એટલે એમની શિફ્ટ એ રીતે ચેન્જ થતી હતી. છોકરીનું નામ એ બોલીને, પણ પહેલાંનું નામ વિજય હતું, એને મને કીધું કે આઈ એમ વિજય કરીને.